વાત કરીએ ઠંડીની। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું। રાત્રિ દરમિયાન નલિયામાં 6.4 ડિગ્રી તો રાજકોટમાં 9.5 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું। હજુ આજે નલિયા, રાજકોટ, પોરબંદરમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં રાત્રે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ રહેશે। હવામાન નિષ્ણાતોના મતે ક્રિસમસ બાદ 27મી ડિસેમ્બરથી અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીની નીચે જતા ઠંડીના જોરમાં વધારો થશે। આ તરફ 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું, જેમાં રાજકોટ, ભુજ, દાહોદ, અમરેલી અને ડીસાનો સમાવેશ થાય છે। પાટનગર, ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। જો કે અત્યારે અમે લોકો અમદાવાદના એસજી હાઈવે ઉપર છે અને આપ જોઈ રહ્યા છો ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પવનની દિશા બદલાય અને જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો હોય છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। જો કે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે ઊભું થયું છે। જો કે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યમાં નલિયા છે તે 6.4 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર છે। જો કે આજે પણ અમદાવાદ શહેરમાં 13 ડિગ્રીને આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।